ये संविधान पोथी गौरव यात्रा है जो आज वडोदरा शहर में निकाली गई थी। राष्ट्रीय संविधान दिवस को मनाते हुए वडोदरा महानगर भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा की ओर से आज ये पदयात्रा निकाली गई थी, जिसमें वडोदरा शहर के कई अग्रणी शामिल हुए थे। दरअसल 26 नवंबर को राष्ट्रीय संविधान दिवस मनाया जाता है। भारत का जो संविधान है तो दुनिया का सबसे बड़ा संविधान है, इसीलिए उसे कोई प्रिंट या टाइपराइटर से नहीं बल्कि हाथ से लिखा गया था। उसे लिखने में 2 साल 11 महीने 18 दिन हुए थे और उसमें 284 लोगों की ओर से हस्ताक्षर किए गए थे। आज जब ये पदयात्रा निकाली गई थी तब उसमें उपस्थित अग्रणियों ने हाथ में संविधान की पोथी रखी थी। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फाइन आर्ट्स फैकल्टी से ये पोथी पदयात्रा निकली थी और वडोदरा के कमाटी बाग की संकल्प भूमि पर पूर्ण हुई थी। संविधान गौरव पखवाड़े के तहत संविधान गौरव यात्रा निकाली गई थी, जिसमें भारतीय जनता पार्टी शहरवाड़ी विधानसभा के विधायक मनीषाबेन वकील, अनुसूचित जाति मोर्चा के प्रमुख हर्षद परमार, वडोदरा शहर भाजपा महामंत्री सत्येन कोल्हापकर, नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई और साथ ही भारतीय जनता पार्टी के अन्य चुने हुए प्रतिनिधियों के साथ कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। 26 नवेम्बर આપણો આ દેશ ગયા 10 વર્ષથી એટલે કે 2015થી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે। આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે। સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે। સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે। એ વાત કરનાર આપણા બાબા સાહેબ આંબેડકર 1949માં જ્યારે આ 26 નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ 75 વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે, ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। 26 નવેમ્બરના રોજ અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોરચાના કાર્યકર્તા તથા જનરલ સંગઠનના તથા મારા ધારાસભ્યશ્રી, મહામંત્રીશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા તમામ કાઉન્સિલરો તેમજ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। દેશનું આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું આજના દિવસે અને આ સંવિધાનથી જ આખો આપણો દેશ ચાલે, ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ આ દિવસ આજે સંવિધાન દિન તરીકે ઉજવાય છે। બાબા સાહેબને ખરું સન્માન જો આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે, માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે। અગાઉ આને કાનૂન દિન તરીકે ઉજવાતો, પરંતુ દેશ જ્યારે સંવિધાનથી ચાલતો હોય અને આ સંવિધાનથી જ આખા કાયદાનો અમલ થતો હોય ત્યારે માન્ય મોદી સાહેબ આને સંવિધાન દિન તરીકે ઉજવવાનું જ્યારે જાહેર કર્યું છે, ત્યારથી જ આ સન્માન્ય દિનને બાબા સાહેબને ખરી શ્રદ્ધાંજલિ તેમજ બાબા સાહેબને ખરું સન્માન જો એક આપ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે। અને અમે આ દિવસને અમે સૌ અનુસૂચિત સમાજના લોકોએ પણ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આજના દિવસને આ સંવિધાન દિન તરીકે જ્યારે ઘોષિત કર્યો છે, ત્યારે અમે પણ ખૂબ ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીએ છીએ અને સાથે ભારત રત્ન બાબા સાહેબને પણ દિલથી નમન કરીએ છીએ કે हमने जो सम्मान आप्યું છે એ बाबा साहेब ने आभारी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।